ચાલો મિત્રો, હવે આપણે એક નવા પાઠ તરફ જઈએ. ચેપ્ટર નંબર 8, જેનું નામ છે કોષ. તેની રચના શું છે, એટલે કે કઈ રીતે તે બને છે અને તે શું કામ કરે છે. મિત્રો, તમે આની આછેરી સમજ છે ધોરણ 7ની અંદર લઈ લીધી છે કે આપણી આસપાસ જે સજીવો છે એ જુદા જુદા કોષના બનેલા હોય છે. એની અંદર તમને એક નામ પણ યાદ હશે, અમીબા, પેરામિશિયમ. એવું ત્યારે આપણે આવતું કે ભાઈ જે એક જ કોષોના બનેલા હોય તેને આપણે એક કોષી સજીવો કહેવાય, અને એક કરતાં વધુ કોષોના જે બનેલા હોય તેને બહુકોષીય સજીવો કહેવાય. તો કોષ એ શબ્દ આપણે એક સમજવો પડે. કોષને અંગ્રેજીમાં સેલ કહેવામાં આવે છે. તો આ એની રચના શું છે અને તેના કાર્ય એટલે કે કઈ શું કામ કરે છે એ વિશેની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની હોય. તો આગળ વધારીએ વાતને, કે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો તેમ કે આપણી આસપાસ વસ્તુઓ છે એ બે પ્રકારની વસ્તુ છે. કાં તે સજીવ છે, કાં શું છે, નિર્જીવ. એટલે કે તે હલનચલન કરી શકે છે અથવા તો હલનચલન કરી શકતી નથી. શ્વાસ લઈ શકે છે અથવા શ્વાસ લઈ શકતી નથી. ખોરાક બનાવી શકે છે અથવા ખોરાક બનાવી શકતી નથી. મતલબ કાં સજીવ છે તો કાં શું છે, એ નિર્જીવ છે. તમને એ પણ યાદ આવશે કે સજીવના કેટલાક મૂળભૂત કાર્યો કર્યા રાખે છે. મૂળભૂત એટલે હમણાં મેં તમને કીધા કે સામાન્ય કાર્યો, બધા કાર્યો જે સજીવો કરતા હોય. દાખલા તરીકે વનસ્પતિ છે તો એ શ્વસન કાર્ય કરે, આપણે એટલે કે માણસ પણ શ્વસન કાર્ય કરે. તો આ મૂળભૂત કાર્ય કહેશું આપણે એને. શું તમે કાર્યોની યાદી બનાવી શકો? મેં તમને અત્યાર સુધીમાં જેટલા પણ કાર્યો કીધા એ બધા વસ્તુ આની અંદર આવશે. તે વિવિધ રંગોના સમૂહ જુદા જુદા કાર્ય કરે છે. દાખલા તરીકે વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્ય કરે છે. આનો મતલબ શું થશે? તો કે વિવિધ અંગો, દાખલા તરીકે હાથ છે એ શું કામ કરે? તો કે પકડવાનું. પગ શું કામ કરે? ચાલવાનું કામ કરે, સ્થિર રાખવાનું કામ કરે. જીભ છે એ બોલવાનું કામ કરે. તો આ વિવિધ અંગો જે છે એ જુદા જુદા કાર્ય કરે છે. તમે સૂચિબદ્ધ કર્યા છે. સૂચિબદ્ધનો મતલબ શું થશે? ક્રમવાર તમે ગોઠવ્યા પણ છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક અને મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો. રચનાત્મક એટલે કે આ જે હાથ છે એ કામ કરે છે તે કઈ રીતે કામ કરે છે, શાના કારણે એ વસ્તુ આ રીતે થાય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મકનો મતલબ થશે તે રચના કરી શકે મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને આપણે શું કહેશું? કોષ કહેશું. શું કહેશું મિત્રો? કોષ. તમને હજી આછેરી સમજ મળી હશે આ કોષની. તો આ જે કોષ છે મિત્રો, એની વાત કરીએ તો કે કોષની સરખામણી આપણી ઈંટોની સાથે કરીએ કે જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે. એટલે કે આપણે મકાન બનાવવું હોય મિત્રો, તો સૌપ્રથમ કાં ઈંટું કાં આપણે પથ્થરોનો ઉપયોગ કરીએ. તો ઈંટું અથવા પથ્થરોને આપણે એની સાથે સરખાવી કે કોષો પણ આવી જ કંઈક રચનાઓ ધરાવતા હોય. મતલબ પથ્થરો આકારના, ઈંટોના આકારના હોય એવું નથી હોતું મિત્રો. જુદા જુદા આકારના હોય છે, પરંતુ આપણને સમજ મળે એટલા માટે તમને આ વસ્તુ કીધી કરવામાં આવી છે. જોઈએ આગળ, કે જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે જુદા જુદા કોષો એકબીજા સાથે જોડાય અને પ્રત્યેક સજીવનું નિર્માણ કરે. આપણા શરીરની અંદર વિભિન્ન કોષોનો મતલબ થશે જુદા જુદા કોષો. આ જુદા જુદા કોષો ભેગા મળી અને એક સજીવ શરીરનું નિર્માણ કરતા હોય છે. તો સૌપ્રથમ આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કોષોની શોધ ક્યાંથી થઈ હતી અને કઈ રીતે થઈ હતી. બહુ અગત્યનો મિત્રો મુદ્દો છે. આની વિસ્તૃત માહિતી તમે ધોરણ 9ની અંદર પણ અભ્યાસ કરશો. તો શરૂઆત કરીએ કોષની શોધ. તો કે કોષની શોધ છે એ રોબર્ટ હુક, આ વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો, રોબર્ટ હુક, જેણે 1665માં એક બૂચનો પાતળો છેદ લીધો. બૂચનો પાતળો છેદ તમે જોઈ શકો છો આકૃતિમાં. બૂચ એક વસ્તુ એવી છે મિત્રો કે જે ઝાડની છાલમાંથી બનાવવામાં આવે છે. એ જ વસ્તુ આવ્યું કે બૂચ. બીજું કીધું વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. વિપુલ દર્શક સાધન કેને કહેશું? જોઈએ આપણે. અને જે મિત્રો દેખાય છે આકૃતિમાં તેને આપણે વિપુલ દર્શક સાધન કહેશું, અને જેને સાદી ભાષામાં કહેવાય સૂક્ષ્મદર્શક યંત્ર. તમે આ ધોરણ 7ની અંદર અભ્યાસ કરી લીધો છે, છતાં પણ એક વખત જોઈએ. આ જે વસ્તુ છે મિત્રો એને નેત્રકાચના નામથી ઓળખવામાં આવે. આ નેત્રકાચનો મતલબ ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ.
અત્યારે મિત્રો આનું એક બેઝિક તમને આકૃતિ આપેલી છે. અત્યારે એના કરતાં પણ ઘણા બધા સારા સાધનો છે જે અસ્તિત્વમાં છે. તો નેત્રકાતની મદદથી તમે શું કરી શકો છો? તો કે ભાઈ નેત્રકાતની મદદથી આપણે જોઈ શકીએ છીએ. એથી તમે જોઈ શકો છો. ત્યારબાદ આ બીજા ભાગની વાત કરવામાં આવે. આ જે બીજો ભાગ છે મિત્રો, એમાં પણ કંઈક આવી જ રચના છે, જેને તમને કંઈક કીધું છે સ્થૂળ સ્થળાંતર માટેનો કાચ. મતલબ આ જે ભાગ છે મિત્રો, આ ભાગને ઊંચો નીચો કરવો હોય મારે તો ત્યાંથી થઈ શકે. સૂક્ષ્મ એટલે કે બહુ સામાન્ય સ્થળાંતર કરવું એટલે કે સહેજ એવો, એમાં મિત્રો 1 મિલીમીટર કરતાં પણ જો સામાન્ય રચના ડાવડી થાય તો પણ તમે તેમાંથી કોઈ વસ્તુ જોઈ શકતા નથી. તો આ સ્થૂળ એટલે કે ખૂબ જ વધુ તમે સ્થળાંતર ઊંચું નીચું કરવું હોય તો થઈ શકે. અહીંથી સામાન્ય ઊંચું નીચું થાય છે. અને ત્યારબાદ મુખ્ય નળી અથવા તો દેહ નળી, અહીંથી મિત્રો આપણા પ્રકાશના કિરણો, આંખની પ્રકાશના કિરણો અહીંથી પસાર થાય છે, અહીંયા સુધી પહોંચે છે. હવે ત્યારબાદ અહીંથી આ હાથાનો મતલબ થશે, હાથાનો મતલબ એવો થાય કે આપણે ત્યાંથી એને ઉચકી શકીએ છીએ. કોઈ પણ જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તો તમે ત્યાંથી તેને લઈ જઈ શકો છો. ત્યારબાદ આ તમને જે દેખાય છે એ વસ્તુ કાચ છે. આ વસ્તુ કાચ 3 પ્રકારના હોય મિત્રો, જેની મદદથી તમે બિલોરી કાચ જેવી એક રચના હોય એની અંદર, કે જેની મદદથી તમે ખાસ કરીને દૂરબીનમાં જે કાચ હોય એના જેવા કાચ એની અંદર દર્શાવેલા હોય. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બંને લેન્સનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો હોય. તો આ જે મોટાભાગે આ વસ્તુ છે મિત્રો, તેની મદદથી તમે કોઈ સૂક્ષ્મ વસ્તુને મોટી જોઈ શકો છો, કે મોટી વસ્તુને સૂક્ષ્મ પણ જોઈ શકાય છે. એવી જુદી જુદી રચનાઓને ખાસ કરીને આ કાચનો ઉપયોગ તો એક જ થાય કે સૂક્ષ્મ વસ્તુને કેવી દેખાય, મોટી જોઈ શકાય. ત્યારબાદ તો તેને આપણે કહીશું વસ્તુ કાચ. ત્યારબાદ સૂક્ષ્મદર્શક સ્લાઇડ. આ જે ભાગ છે મિત્રો, લંબચોરસ ભાગ તમને જે દેખાય, એ લંબચોરસ ભાગની અંદર એને સ્લાઇડ કહેવામાં આવે છે, કે જે કાચની બનેલી હોય છે, જેની ઉપર આપણે કોઈ પણ વસ્તુનો નમૂનો લેવો હોય તો આ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તમે નમૂનો લઈ શકો છો. ત્યારબાદ આ સ્ટેજ છે, એટલે કે એની ઉપર જ આપણે એ વસ્તુ મૂકવાની હોય છે. ત્યારબાદ વળાંક માટેનો સ્ક્રૂ, મતલબ તમે આને મૂવેબલ કરી શકો, અહીંથી આમ કરવું હોય તો તમે તેને કરી શકો છો. ત્યારબાદ કનિનિકા, અહીંથી મિત્રો પ્રકાશનું પરાવર્તન થાય, અહીંથી આપાત થાય કિરણો અને ત્યાંથી પરાવર્તન પામી એ ક્લિપની અંદર જતા હોય છે. તો આ ક્લિપની અંદર જવા માટે આ ખાસ પ્રકારની રચના છે એ આની અંદર જોવા મળતી હોય. આ વળાંક માટેનો સ્ક્રૂ છે. ત્યારબાદ આ અરીસો છે મિત્રો, કે જેની મદદથી જ તમે પ્રકાશના કિરણો અંદર જઈ શકે. જો મિત્રો પ્રકાશના કિરણો અંદર ન જાય, અહીંયા બારી જેવી રચના હોય. તમે સ્નેપશોટ કેમેરો જોયેલો હશે, એટલે કે સાયબર શોટ કેમેરો જોયેલો હશે, કે જેની અંદરથી શટર ખુલે ત્યારે જ તમે વસ્તુઓ અંદર લઈ જઈ શકતા હોય, કે તેનો કેમેરો બહાર નીકળતો હોય. તેના જેવી જ કંઈક ખાસ રચના છે આની અંદર હોય. તેની મદદથી જ્યારે એને ખોલવામાં આવે, જેટલા પ્રકાશની જરૂરિયાત હોય એટલા જ પ્રમાણમાં કનિનિકાને છે એ ખોલવામાં આવતો હોય. જો વધુ પ્રકાશ હોય તો ઓછો ખોલવામાં આવે, અને ઓછો પ્રકાશ હોય ત્યારે તેને વધુ ખોલવામાં આવે છે. તો આ અરીસો છે. અને ત્યારબાદ જે સૂક્ષ્મદર્શક યંત્ર છે, જે વસ્તુ વડે ઊભું રહે છે, તેણે આપણે કહેશું પાયો. તો મિત્રો આ કંઈક આવી રચના છે તે સૂક્ષ્મદર્શક યંત્રની થઈ. હવે મિત્રો તમને સૂક્ષ્મદર્શકની મદદથી તમે અભ્યાસ કર્યો, એવી જ રીતે અભ્યાસ છે રોબોટ હુકે કર્યો. મિત્રો ધોરણ 9ની અંદર આ જ વસ્તુ આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલી છે, જેનો પહેલો ભાગ છે, કે જેની અંદર આપણે રોબોટ હુક અને તેનું સૂક્ષ્મદર્શક યંત્ર પણ દેખાડ્યું છે. તો આપણે જોઈ લેશો તો પણ તમને ખ્યાલ આવશે. તો આ બૂચના છેદમાં કેટલાક સૂક્ષ્મદર્શક મદદથી અભ્યાસ કર્યો, તેઓએ બૂચના છેદના અનેક ખાના જોયા. બૂચનો છેદ કેને કહેવાય? કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે મિત્રો આપણે કાકડીની વાત કરીએ તો કાકડીમાંથી આપણે ગોળ ગોળ ચક્કર કરીએ, તો ગોળ ગોળ ચક્કર જે કરીએ છીએ મિત્રો, તેને આડો છેદ કહેવાય છે. અને ઊભી ચીર કરીએ છીએ તો તેને ઊભો છેદ કહેવાય છે. તો આમાં આડો છેદ પાતળો લીધો છે અને એની મદદથી તેને જોયું, તો સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતાં એને ખ્યાલ આવ્યો કે બૂચના છેદમાં અનેક નાની નાની રચનાઓ જોવા મળી. વિભાજિત ખંડો, એટલે કે આમાં તમે જોઈ શકો છો કાળા કાળા અને સફેદ ભાગ છે, એને ખંડો એને કીધા રોબોટ હુકે. તો આ રચના છે તેણે 8.1માં આપણે જોયું પણ ખરા. તો તે ખાના છે એ મધમાખીના મધપૂડા જેવા લાગતા હતા. એની સાથે સરખાવ્યો મિત્રો આ 9માં પણ આની આ જ વસ્તુ આવશે, કે રોબોટ હુકે તે ખાનાઓ મધમાખીના મધપૂડા સાથે સરખાવ્યા છે. તેઓએ એ પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે દિવાલથી વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા, અને હુકે પ્રત્યેક કોષને
પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર તમે જુઓ તો આખી રચના છે, આ પટ્ટીઓ જેવી રચના છે એ અલગ અલગ થાય છે. આ પટ્ટીઓ જેવી રચનાને કારણે તેણે એ જ નામ આપ્યું, એટલે કીધું પટ્ટી દ્વારા છૂટા પાડેલા હતા. અને હુકે પ્રત્યેક ખાનાના કોષ નામ આપવામાં આવ્યું છે. આ ખાનાઓ ગોળ ગોળ ખાના હતા, આ ખાનાઓને તેને શું નામ આપ્યું તો કે કોષ નામ આપ્યું. તો રોબર્ટ હુકે સૌપ્રથમ વખત મિત્રો એની 1665ની અંદર તેણે આ વસ્તુની શોધ કરી. એટલા માટે સર રોબર્ટ હુકનું નામ બહુ માન સાથે લેવામાં આવે છે મિત્રો. અને હુક દ્વારા એટલે કે રોબર્ટ હુક દ્વારા આપવામાં આવેલ કે જોવામાં આવેલ ખાનામય રચના વાસ્તવમાં મૃત કોષો હતા. કારણ કે એની અંદર જે કોષો જોયા હતા એ કેવા થઈ ગયા હતા તો કે ઝાડની છાલ સુકાઈ ગઈ હોય તેના કોષો પણ મૃત્યુ પામ્યા હોય મિત્રો. તો એ કોષો કેવા થઈ ગયા હતા તો કે મૃત્યુ પામ્યા હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાય. મેં તમને અત્યારે જો દેખાડ્યું મિત્રો, ત્યારબાદનું માઇક્રોસ્કોપ હતું કે જેને વધુ સારો માઇક્રોસ્કોપ કહેવાય. માઇક્રોસ્કોપ છે મિત્રો એ સૂક્ષ્મદર્શક યંત્રનું અંગ્રેજી નામ છે, એટલા માટે આપણે એને માઇક્રોસ્કોપ કે સૂક્ષ્મદર્શક યંત્ર કોઈ પણ કહી શકીએ. રોબર્ટ હુકના અવલોકન લગભગ 150 વર્ષ પછી મિત્રો, બહુ અગત્યની વસ્તુ કે રોબર્ટ હુકે જે શોધ કરી ત્યારબાદ 150 વર્ષ પછી આ જુદી જુદી શોધ થઈ અને કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી. 150 એટલે કે 150 વર્ષ પૂરા થઈ ગયા ત્યારબાદ પણ કોષોની માહિતી છે એ વૈજ્ઞાનિકો પાસે કેવી હતી, ખૂબ જ ઓછી હતી. પરંતુ આજે આપણે કોષની રચના તેમજ તેના કાર્યોની ઘણી બધી જાણકારી એટલે કે ઘણા વર્ષો થઈ ગયા ત્યારબાદ હવે આપણી પાસે કોષની માહિતી આવી છે. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપનું તેમજ અન્ય ટેકનિકની મદદથી શક્ય થઈ શક્યું. એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવાય મિત્રો એને, કે જે આપણા કોઈપણ જાતના શરીરની અંદર વાયરસ હોય, બેક્ટેરિયા હોય તે વસ્તુને જોવા માટે જે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે તેને આપણે કહી શકશું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આ તમે જુઓ તો બહુ મોટી રચના હોય છે, નાના એવા રૂમ જેવી રચના હોય છે મિત્રો, કે જેની મદદથી આપણા શરીરની અંદર રહેલા કોઈ પણ વસ્તુઓ છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ આ વાત આવે છે કોષ, કે કોષ શબ્દનો અર્થ શું હતો અને શું છે તો કે ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. બહુ અગત્યની વસ્તુ મિત્રો કે ઇમારત બનાવવી એટલે કે મકાન બનાવવું હોય તો ઈંટની જરૂરિયાત પડે છે. એવી જ રીતે સજીવનું શરીર બનાવવું હોય મિત્રો, સજીવની અંદર પ્રાણીઓ પણ મિત્રો આવી જશે અને વનસ્પતિ પણ આવશે. એવું નથી, સજીવના 2 પ્રકાર છે મિત્રો, પ્રાણીઓ અને વનસ્પતિ. તો આને જ્યારે કોષનું શરીર એટલે કે પોતાનું શરીર બનાવવું હોય છે, દેહ બનાવવો હશે તો તેને કોષની જરૂર પડશે. જેવી રીતે ઇમારતને બનાવવા માટે ઈંટની જરૂર પડે છે. તો આ જો ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ એ અલગ અલગ હોય છે. તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવોમાં પણ એકબીજાથી જુદા હોય છે. મિત્રો આપણે સૌને ખબર છે કે તમે ઘરની બહાર નીકળશો તો ઘરની બહાર પણ તમે જુદી જુદી પ્રકારના મકાનો જોયા હશે, પણ એ મકાનોની અંદર વપરાયેલી જે ચીજવસ્તુઓ છે એટલે કે ઈંટ છે એ કેવી હશે, એક સરખી હશે. તો એનો મતલબ શું થશે તો કે આપણા શરીરની અંદર પણ એવી જ વસ્તુ છે કે આપણા શરીરમાં જે કોષ છે એ બધા એક સરખા જ છે. બધી કોઈ પણ વ્યક્તિ હોય, આપણી આસપાસ કોઈ પણ વ્યક્તિ છે, માનવ છે, એ બધાની અંદર કોષ છે એ એક સરખા જોવા મળે છે. તો આ એક સરખા રચના જે કોષની છે અને એમાંથી જ માનવ શરીરનો ઉદ્ભવ થયો છે મિત્રો. તેવી રીતે પરંતુ બધા સજીવના કોષના બનેલા છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષે એટલે સરખામણીએ સજીવના કોષોની રચના અત્યંત વધારે જટિલ હોય છે. એટલે કે આપણે એમ સામાન્ય એમ સમજીએ કે ભાઈ ઈંટો ભેગી થઈને મકાન બને તો કોષો ભેગા થઈને શરીર બનતું હશે. એવી વસ્તુ આપણે ચોક્કસતાથી કહી શકાય નહીં, કારણ કે એની રચના કેવી હોય, જટિલ, એટલે કે ખૂબ જ અટપટી હોય છે. મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલું હોય છે તો કે ના, તો એની અંદર ઘણા બધા કોષો હોય મિત્રો. એની અંદર જ્યારે શરૂઆત થાય મરઘીના ઈંડામાં, જ્યારે એક પીળા રંગનું દ્રવ્ય હોય ત્યારે એની શરૂઆત છે એ મિત્રો એક જ કોષથી થતી હોય, પરંતુ ધીમે ધીમે એનું કોષનું શું થતું જાય છે, વિભાજન થતું જાય છે. તો આ ઈંટોની દિવાલ અને ડુંગળીની છાલ એ તમને આકૃતિની અંદર દેખાડી છે.
કે આ જે પેલી જે રચના છે એ ઈંટો ભેગી થઈ અને એક દિવાલની રચના થઈ છે, અને બાજુમાં જે તમને દેખાડી છે તમે ઓળખી ગયા છો, કારણ કે ધોરણ ત્યારે સમજી ગયા છો 7ની અંદર ડુંગળીની છાલની અંદર જે રીતે આ રચના બનાવી છે તે રચના છે એ ડુંગળીની છાલના કોષની રચના છે મિત્રો. ત્યારબાદ જોઈએ આગળ કે મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં તે મોટું હોવાથી નરી આંખ વડે આપણે સરળતાથી જોઈ શકાય છે. મેં તમને વાત કરી એમ કે જ્યારે એમાંથી ઈંડાની અંદરથી પીળા રંગનું દ્રવ્ય જ્યારે બને છે ત્યારે તે એક જ કોષ હોય છે, પરંતુ એમાંથી જ્યારે મરઘીનું બચ્ચું જન્મ લે છે ત્યારે એક કરતાં વધુ કોષ બની ગયો હોય છે. આમ તે કદમાં મોટું છે એટલા માટે આપણે નરી આંખ એટલે કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર જોઈ શકીએ છીએ. તો એવો જ પ્રશ્ન નાનો એવો થાય આપણને કે સજીવમાં કોષોની સંખ્યા કેટલી હશે, તેનો આકાર કેવો હશે અને કદમાં પણ અલગ અલગ હોય છે. તો જોઈએ કે વૈજ્ઞાનિકો આપણને કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે. આપણને પણ પ્રશ્ન થાય કે આપણા શરીરના કોષો જેમ આપણે એમ કહીએ કે ભાઈ ગાલના કોષો આવા હોય, તમે 7મા ધોરણમાં ભણી ગયા છો, તો એ ગાલના કોષો આવા હોય તો એ કઈ રીતે ખબર પડતી હશે? તો કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને આ વસ્તુ આપણને ખબર પડતી હોય છે, તો જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. એટલા જ માટે આપણે વસ્તુને કેવી જોઈ શકીએ છીએ? મોટી. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ એટલે કે વધુ અભ્યાસ કરવા માટે અભિરંજકોનો ઉપયોગ થાય. મિત્રો, કોઈ પણ રચના છે એટલે કે માનવ શરીરની કોઈ પણ રચના તમે જુઓ તો તમે જ્યારે એની અંદર જ્યારે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તમે એને જોવાની કોશિશ કરશો તો ત્યારે તમને એમના સામાન્ય રંગ વગરની રચના દેખાય. તો એની અંદર અભિરંજકનો મતલબ થાય રંગક. તો રંગક કેવા કેવા હોઈ શકે? તો કે મિથિલિન બ્લુ, સેફ્રેનિન છે. તો આવા જે અભિરંજકો છે મિત્રો, છે કે જેની મદદથી તમે એની અંદર અભિરંજકો આવા નાખો છો. ધોરણ 9ના મિત્રો વિડીયોની અંદર જે આ કોષવાળો પાર્ટ છે એની અંદર 5મો પાર્ટ છે સજીવનો પાયાનો એકમ. તેની અંદર આપણે આ બધા દ્રાવણોનો ઉપયોગ કર્યો છે, મતલબ એનિમેશન સાથે આપણે દેખાડેલું છે. જ્યારે સમય મળે આપને ત્યારે મારી જ યુટ્યુબ ચેનલની અંદર તમે આ વસ્તુઓ જોઈ શકો છો. ધોરણ 9 સજીવનો પાયાનો એકમ કોષ, આ ઉપર તમે સર્ચ કરશો ચેનલમાં તો આ બધા દ્રાવણો તમે જોઈ શકશો. તો આ મિથિલિન બ્લુ અને સેફ્રેનિન છે કે આયોડિનનું દ્રાવણ છે કે જેની મદદ મિથિલિન બ્લુ નાખો તમે મિત્રો તો બ્લુ દેખાય. આયોડિનનું દ્રાવણ તમે નાખો છો તો તમને પ્રકાશ પડતા રંગનું એમાં દેખાય છે. તો આ અભિરંજકનો ઉપયોગ કરો છો તો જ તમને કોષ કેન્દ્ર છે એટલે કે વચ્ચેનો ભાગ છે, કોષ દિવાલ છે એટલે કે ફરતી બાજુની જે રચના છે, આ બધી વસ્તુઓ અલગ અલગ દેખાશે. તો ત્યારબાદ કે પૃથ્વી પર લાખો સજીવો એવા છે, લાખો સજીવો કીધું મિત્રો, કે તે આકાર તેમજ કદમાં જુદા જુદા હોય છે. તેમનો અંગોનો આકાર, કદ અને કોષની સંખ્યા પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે મિત્રો વાત કરીએ હાથી અને માણસ, હાથી ને કીડી, તો આ બે જ સજીવ તમે એમ ગણી શકો કે એની અંદર કોષો કેટલા હોય? તો કે હાથીના કોષો હશે એટલા જ કીડીના કોષો હશે. તો તમને સામાન્ય સમજ મળી જશે કે એટલા બધા સર હોય ને. એટલે કીધું કે આકાર કદની અંદર જુદા જુદા હોય છે, અંગોનો આકાર પણ અલગ અલગ હોય છે. તો કોષોની સંખ્યા તમને એક નાની એવી સમજ પણ આપેલી છે. જોઈએ કે શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન કરી શકો? શું કહે છે કે આપણા શરીરની અંદર કે કોઈ ઊંચું વૃક્ષ તમે લ્યો કે અને બીજી વસ્તુ હાથી લ્યો તો તમે એની અંદર કોષોની સંખ્યાનું અનુમાન કરી શકો? તો કે આ સંખ્યા કેમાં હશે? અબજો અને ખરવો એટલે કે અબજ પછીની વસ્તુ થઈ ખરવો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એમ. ત્યારબાદ છેલ્લે ખરવો, પછી મહાપદમાં આવશે. બરાબર, ત્યારે સમય મળશે ત્યારે આ બધી માહિતીનો આપણે ઉપયોગ કરશું મિત્રો. તો આ મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં આ કોષો જોવા મળે છે કે જેની રચના કદમાં કેવા હોય છે? તો કે અલગ અલગ હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્ય કરતા હોય. શું કહે છે કે આપણા શરીરની અંદર જે કોષો રહેલા હોય એ કોષોના બધાના કાર્ય કેવા હોય? તો કે અલગ અલગ હોય. 1 અબજ એટલે શું થાય? તમને કહી દીધું છે મિત્રો કે 1 અબજ એટલે 100 કરોડ થાય, અને 1 કરોડ એટલે કેટલા થાય? તો કે 100 લાખ થાય.
શું કહે છે? 1 અબજ એટલે કેટલા? 100 કરોડ થાય ને 1 કરોડ એટલે કેટલા? 100 લાખ. આમ ગણી શકાય 1 કરોડ એટલે 100 લાખ અને 100 કરોડ એટલે 1 અબજ. 100 અબજ એટલે 1 કરોડ. બરાબર છે. તો આવી રીતે આપણે એની રચના અને સમજૂતી મેળવી. ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ જે સજીવોના શરીર 1 કરતાં વધારે કોષોના બનેલા હોય છે. વ્યાખ્યા એવી મિત્રો કે જે સજીવના શરીર 1 કરતાં વધારે કોષના બનેલા હોય તેણે આપણે બહુકોષીય સજીવો કહેશું. શું કીધું? 1 કરતાં વધારે કોષના બનેલા સજીવને આપણે શું કહેશું? બહુકોષીય સજીવ. મતલબ તમને એ શબ્દ પણ છૂટો પાડેલો છે. બહુ એટલે મલ્ટી અને સેલ્યુલર એટલે કોષીય. બહુકોષીય. નાના સજીવોમાં કોષોની સંખ્યા કેવી હોય? ઓછી હોય. તેમ છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત થતી નથી. શું કહે છે? કે નાના સજીવોમાં કોષોની સંખ્યા કેવી હોય? ઓછી. છતાં પણ તેનું કાર્ય, એક કોષનું જે કાર્ય છે મિત્રો, એ એક કોષ સામાન્ય રીતે જેમ કાર્ય કરતું હોય એમ તે કાર્ય કરી શકે છે. તમને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ 1 કોષોમાંથી જ શરૂ થાય. મેં તમને હમણાં ઈંડાની માહિતી આપી હતી. એવી જ રીતે કે માનવ શરીર, આપણે સજીવો પ્રજનન કેમ કરે છે એ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશ પાડશું ત્યારે કહેશું કે માનવ શરીર જ્યારે બને છે ત્યારે પણ 1 કોષથી બનતું હોય છે મિત્રો. શુક્રકોષ અને અંડકોષ આ 2 ભેગા થાય ત્યારે 1 કોષ બને છે. ત્યારબાદ એ કોષનું શું થતું જાય છે? તો કે વિભાજન થતું જાય છે અને ત્યારે એક બાળકનો જન્મ 9 મહિનાના અંતે થાય છે. મતલબ શું કહેવાનો અર્થ શું? તો કે કોઈ પણ સજીવનું શરીર છે એ શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1 જ કોષથી થાય છે. અને તે મેં તમને કીધું એમ એક ફલિત અંડકોષ. ફલિત અંડકોષ કેને કહેશું? એટલે કે શુક્રકોષ અને અંડકોષ આ બંને ભેગા થાય ત્યારે તમને કીધું કે ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન તે કોષોની સંખ્યામાં વધારો કરે છે. મતલબ 1 કોષમાંથી 2 કોષ, 2 કોષમાંથી 4 કોષ. આકૃતિ A અને B તમે જુઓ તો પણ તમને સમજ મળી ગઈ હશે. આને તમે બધા ઓળખતા હશો, જેને અમીબા કહેશું. આને પણ તમે ઓળખતા હશો, જેને પેરામિશિયમ કહેશું. તેની અંગિકાઓની જે રચના છે મિત્રો, એ આપણે ધોરણ 9માં વિસ્તૃત સમજૂતી મેળવશું. બંને સજીવો 1 જ કોષના બનેલા છે. 1 કોષ ધરાવતા સજીવને શું કહેશું આપણે? 1 કોષીય સજીવો. 1 કરતાં વધુ કોષો સજીવો ધરાવતા હોય એને શું કહેશું? બહુકોષીય. તો 1 કોષ જ, 1 જ સજીવ 1 જ કોષ ધારણ કરે તો એને શું કહેવાય? તો કે 1 કોષીય સજીવો કહેવાય. યુનિસેલ્યુલરનો મતલબ થશે, યુનિ એટલે 1 અને સેલ્યુલર એટલે કોષ. બરાબર છે મિત્રો. તો આને કહેશું 1 કોષીય સજીવો. તો અમીબા અને પેરામિશિયમને આપણે શું કહેશું? તો કે 1 કોષીય સજીવો કહેશું. ત્યારબાદ 1 કોષીય સજીવો પણ ઘણી બધી આવશ્યક ક્રિયાઓ, એટલે કે પાચનની ક્રિયા છે, ઉત્સર્જનની ક્રિયા છે, એટલે કે ખોરાક બહાર કાઢવાની ક્રિયા છે, આ બધી ક્રિયાઓ બહુકોષીય સજીવો દ્વારા પણ જેમ કરવામાં આવે છે એમ જ 1 કોષીય સજીવો કરે છે. શું કહે છે? 1 કોષીય સજીવો પણ બધી આવશ્યક ક્રિયાઓ કે જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવે છે. એટલે કે માણસ જે બધી પ્રક્રિયાઓ કરે છે એવી જ રીતે અમીબા પણ પ્રક્રિયા કરતું હોય છે. તો તમને એ જ માહિતી આપી છે કે 1 કોષીય સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન અને ઉત્સર્જન, વૃદ્ધિ માટે વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. શું કહે છે મિત્રો? કે અમીબા આપણે જે આકૃતિ જોઈ એ જોઈએ હજી ફરીથી એક વખત કે આ અમીબા છે મિત્રો, જ્યારે એને ખોરાકની જરૂર પડે ત્યારે આ પ્રવર્ધને છે એ મોટું કરે. આ પ્રવર્ધને મોટું કરે એટલે ખોરાક શું થઈ જશે? અહીંયા ફસાઈ જશે. અહીંયા ખોરાક ફસાઈ જશે એટલે આ પ્રવર્ધને બંધ કરી દેશે અને એની અંદર જ આ ખોરાકનું અંતઃગ્રહણ એને કહેશું. અને જ્યારે આ ખોરાક, એટલે કે જ્યારે નકામો ખોરાકને શું કરશે? તો કે એને બહાર કાઢવું હોય ત્યારે આ વસ્તુને નાની કરી દેશે એટલે આ બધો ખોરાક શું થઈ જશે? બહાર નીકળી જશે. તો આ રીતે અંતઃગ્રહણ અને ઉત્સર્જન આ રીતે થતું હોય છે મિત્રો. તો આ ઉત્સર્જન તેમજ પ્રજનન ક્રિયા, એટલે કે જ્યારે સજીવ શરીર અમીબા છે એ નર કે માદા નથી હોતું મિત્રો, એના કોષ વિભાજન દ્વારા જ તે પોતાના જેવો બીજો સજીવ બનાવે છે. તો વૃદ્ધિ એટલે કે વધે છે અને પોતાના જેવો બીજો સજીવ બનાવે છે. તે બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય. એટલે કે માનવ શરીરની અંદર આ બધા કોષો અલગ અલગ હોય છે, જ્યારે અમીબાની અંદર આ બધી કાર્ય કોણ કરે? તો કે 1 જ કોષ કરે છે, જેને કોષ કેન્દ્ર કે કોષના નામથી આપણે ઓળખીએ છીએ. આમ કોષના આ સમૂહને પેશીઓનું નિર્માણ થાય. નાના નાના કોષો ભેગા મળી મિત્રો અને શું બનાવે છે? પેશી બનાવે છે. પેશીઓ ભેગી મળી શું બનાવે? અંગ બનાવે. અને અંગ બધા ભેગા મળી શું બનાવે? એક તંત્ર બનાવે. અને જુદા જુદા તંત્ર ભેગા મળી શું બનાવે? સજીવ
શરીર બનાવે છે. તો આમ જુદા જુદા પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. તો આવી રીતે મિત્રો અંગોનું નિર્માણ થઈ શકે છે. ત્યારબાદ પ્રવૃત્તિ 8.1 મિત્રો આપણે ક્યારે જોશું? તો કે આગલા લેક્ચરમાં. ત્યાં સુધી મિત્રો મને રજા આપો. આભાર.